અને આ સપ્તાહમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ મળશે। પ્રદેશ કાર્યાલયમાં મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। સંગઠન મહામંત્રી રત્નાકર કમલમમાં હાજર રહ્યા। ભાજપના મુખ્ય ચૂંટણી અધિકારી કમલમમાં હાજર, ઉદય કાનગડ, ધવલ દવે આ તમામ નેતાઓ કમલમમાં હાજર છે। ચાલુ અઠવાડિયામાં જ નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ મળશે તેવી પૂરેપૂરી સંભાવના છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાની અટકળો છે। પ્રદેશ કાર્યાલયમાં કમલમ ખાતે અત્યારે મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। હિરેન રાવલ વધુ વિગત સાથે જોડાયા છે। હિરેન, છેલ્લા કેટલાય સપ્તાહોથી કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે અને હવે એ અટકળો વહેતી થઈ છે। એ સંભાવના જોવાઈ રહી છે કે આ સપ્તાહમાં મળી જશે। જે ગતિવિધિઓ અત્યારે ચાલી રહી છે અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા લાગે છે કે આ પ્રદેશ અધ્યક્ષ માટેની જે ચૂંટણી પ્રક્રિયા છે એ શરૂ થાય, ચૂંટણી માટેની તારીખ જાહેર થાય, કારણ કે સી.આર. પાટીલ હાલના પ્રદેશ અધ્યક્ષ છે, એમને બિહારના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે, એટલે સીધી રીતે બિહાર ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે મહત્વની છે, એટલે એમનું ફોકસ ત્યાં જ હશે। પેરેલલ એ જ સમય એટલે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં મિની વિધાનસભા ટાઈપની જે ચૂંટણીઓ કહી શકાય છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ યોજાવાની છે અને એના માટે સંગઠનમાં કોઈ મુખ્ય વ્યક્તિ હોવું જરૂરી છે। એ કારણ એક છે। એ ઉપરાંત અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત ચૂંટણી જે ઇન્ચાર્જ છે, સમગ્ર આ પ્રદેશ પ્રમુખની ચૂંટણીના ઇન્ચાર્જ ધારાસભ્ય ઉદય કાનગડ, એમના સહ ઇન્ચાર્જ ધવલ દવે પણ કાર્યાલય પર હાજર છે। એટલે આ તમામ જે પરિસ્થિતિ અત્યારે દેખાય છે એ પરિસ્થિતિ જોતા લાગે છે કે ભાજપ છે એ ચૂંટણી પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી શકે છે। આ કાર્યાલયની પાછળના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ છે। સામાન છે એ પણ અહીંયા લાવવામાં આવી રહ્યો છે। એક કારણ એ પણ છે કે જે કાર્યક્રમો ખાસ આત્મનિર્ભર ભારત અંતર્ગત સંગઠનના જે કાર્યક્રમો છે એનું પણ ગાંધીનગર કમલમ ખાતે એક બેઠક થવાની છે। સંઘના 100 વર્ષ એનો પણ એક કાર્યક્રમ થવાનો છે અને એ ઉપરાંત પ્રદેશ પ્રમુખની જો તારીખો જાહેર થઈ જાય છે તો એક મોટો કાર્યક્રમ સભા પ્રકારનો અહીંયા કરવો અને એની સાથે નવા પ્રમુખની તાજપોશી છે એ કરવી, એ પ્રકારની ગણિત સાથે આ મંડપ હોય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। કમલમ પરની જે ગતિવિધિઓ છે એ ગતિવિધિઓ જોતાં સ્પષ્ટપણે માની શકાય છે કે ચૂંટણી પ્રક્રિયા જે છે પ્રદેશ પ્રમુખની એનું નામ જે તારીખ છે એ જાહેર થશે। આ માત્ર એક ઔપચારિકતા છે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવાની, કારણ કે જે તારીખ જાહેર કરવામાં આવશે ફોર્મ ભરવાની, એ ફોર્મ ભરવાની તારીખે એક જ વ્યક્તિ જે હાઈકમાન્ડમાંથી નિશ્ચિત થયેલું હશે એ વ્યક્તિ ઉમેદવારી પત્ર પોતાનું પ્રમુખ માટેનું ભરશે। બીજા દિવસ એને ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હશે અને કોઈ ફોર્મ નહીં ભરે એટલા માટે બિનહરીફ એ વ્યક્તિને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે। એ પ્રકારની ફોર્માલિટી માત્ર કરવાની રહેતી હોય છે। અત્યાર સુધીના રાજ્યોમાં મોટે ભાગે આ પ્રક્રિયા થઈ છે, એટલે એ પ્રક્રિયા અનુસરાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। નામો જે છે પ્રદેશ પ્રમુખ માટે અલગ અલગ ચાલી રહ્યા છે। એક શક્યતા ઓબીસી વર્ગની અથવા તો નાના વર્ગની વધારે દેખાઈ રહી છે, કારણ કે મુખ્યમંત્રી પાટીદાર એટલે કે જનરલ વર્ગમાંથી આવી રહ્યા છે, પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે નાના વર્ગને સાચવવા માટે, ઓબીસી વર્ગને સાચવવા માટે એ સમીકરણ સચવાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આખરી નિર્ણય આ પ્રદેશ પ્રમુખના નામ અંગેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માત્ર આ બે વ્યક્તિઓએ કરવાનું છે। એ ત્યાંથી લીલી ઝંડી મળશે એટલે તરત પ્રક્રિયાની જે ફોર્માલિટી છે એ પૂરી કરવામાં આવશે। આજે સાંજે 4 વાગ્યાની આસપાસ સંભવતઃ આ ચૂંટણી અંગેની તારીખો જાહેર થાય તેવી પ્રાથમિક શક્યતા લાગી રહી છે। આભાર।